નમસ્કાર મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આપણે સ્વર સંધિના વૃદ્ધિ સંધિમાં જોવાનું છે. તો વૃદ્ધિ સંધિમાં આપણે આગળ પહેલા નિયમો જોઈ લઈએ. તો નિયમમાં છે કે અ કે આ પછી એ આવે અથવા તો ઐ આવે તો શું થશે? ઐ થશે. એવી જ રીતે જો ઓ કે ઓ આવે, અ કે આ પછી, અહીંયા મિત્રો સ્વર સંધિ છે તો સ્વરો જ આવશે. તો અ કે આ પછી ઓ કે ઔ આવે તો શું થશે? ઔ થશે. દીર્ઘ સ્વર જેવી છે. ઉદાહરણ જોઈશું તો સદા વત્તા એવ તો શું થશે? સદેવ. અહીંયા આ અને આ કે પછી શું આવ્યું? એ આવ્યું તો ઐ થઈ જશે તો સદેવ થઈ ગયું. એવી રીતે બીજું ઉદાહરણ જોઈશું, વન વત્તા ઔષધિ તો વનૌષધિ. વન અ વત્તા ઔ તો શું થશે? ઔ આવશે તો અહીંયા વનૌષધિ. એવી જ રીતે ગંગા વત્તા ઓદ તો ગંગોદ. આ વત્તા ઓ, આ હતો અને પછી ઓ આવ્યો તો શું થશે? ઔ થશે તો ગંગોદ